તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે આપણે ખેતીની જમીનની માપણી ક્યારે કરાવવી જોઈએ। દોસ્તો, જી હા, તમારી ખેતીની જમીન છે અને તે કેટલા વીઘા જમીન છે તે તમને મોઢે મોઢ તો ખબર છે, 7/12ના માધ્યમથી તો તમને ખબર છે, પરંતુ જે વ્યક્તિઓના ગામમાં પ્રમોલ્ગેશનની કામગીરી થઈ ગઈ છે, તેની જમીનમાં કોઈ પણ જાતનો ફેરફાર આવ્યો છે, તો તે વ્યક્તિઓને જમીનની માપણી ક્યારે કરાવવી જોઈએ તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આજની આ વિડીયોમાં જણાવું। દોસ્તો, તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે, તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને બીજી વસ્તુ દોસ્તો, અમારી બીજી ચેનલ છે વાહિદગાહ ફેક્ટ્સ નામની, જેની ઉપર કેસ સ્ટડી અને હિન્દીમાં વિડીયો બનાવું છું હું, તો તેને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો, હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ। તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં દોસ્તો કે આપ સૌની ખેતીની જમીન છે, તો હવે ખેતીની જમીન છે તો જે કોઈ પણ વ્યક્તિ છે તેવું વિચારતા હોય કે આપણે ખેતીની જમીનની માપણી ક્યારે કરાવવી જોઈએ, તો દોસ્તો હવે તે વ્યક્તિને હું જણાવી દઉં કે જે કોઈ પણ વ્યક્તિ પાસે ખેતીની જમીન છે અને તે વ્યક્તિઓ બીજી ખેતીની જમીન લેવા માંગે છે, એટલે કે તેમને નવું ખેતર છે તે ખરીદવું છે, તો દોસ્તો હવે જે કોઈ પણ વ્યક્તિ છે તે ઉતાવળે આવી અને તરત બાનું આપવા માંડે છે, તરત જમીનની કાંઈ ડિટેલ્સ વધારે કર્યા વગર 7/12 મુજબના વીઘા ગુઠા ગણી તેઓ પોતે છે તે જમીન ખરીદી લે છે, વેચાણથી રાખી લે છે, ત્યારબાદ દસ્તાવેજ કરાવી લે છે। ત્યારબાદ ભવિષ્યમાં જ્યારે પ્રમોલ્ગેશનની કામગીરી થાય ત્યારે ખબર પડે કે આ જમીન તો ઓછી છે કે પછી આ જમીન કદાચ વધારે હોય તો તમને ફાયદો છે, પરંતુ ઓછી નીકળે તો તમને નુકસાન જશે। તો આવું ન થાય તેના માટે આપણે શું કરવું દોસ્તો? તો હવે હું આપને જણાવી દઉં દોસ્તો કે તમારે જમીનની માપણી ક્યારે કરવી જોઈએ, તો કે તમે કોઈ પણ નવી ખેતીની જમીન છે તે ખરીદ કરો છો ત્યારે તમારે તે ખેતીની જમીનની માપણી સિવાય તે જમીન ખરીદવી જોઈએ નહીં। આવું હું એટલા માટે કહું છું દોસ્તો, કારણ કે 7/12ની અંદર માપ અલગ હોય અને રિયલિટીમાં તમે જાઓ ત્યારે ખેતીની જમીન છે તેનું માપ પણ અલગ હોય। અમુક જ જમીન એવી હોય દોસ્તો, મોટા ભાગની જમીન હોય છે આમ તો, કે ભાઈ સરખે સરખું માપ બંનેનું મળી જાય છે, પરંતુ મોટા ભાગની જમીનો છે દોસ્તો, તેમના 7/12નું માપ પણ અલગ હોય છે અને રિયલ જે સ્થળ સ્થિતિ હોય છે દોસ્તો, તેનું માપ પણ અલગ હોય છે। તો આપ સૌની સાથે આવું ન બને તેના માટે દોસ્તો, આપ જે નવી ખેતીની જમીન ખરીદ કરો છો, વેચાણ દસ્તાવેજથી રાખો છો, ત્યારે તેવી ખેતીની જમીન છે તેમને સૌથી પહેલા માપણી કરાવવી જરૂરી છે, એટલે કે સરકારી સર્વેયર છે તેમની પાસે તમારે માપણી કરાવી લેવાની। તે માપણી શીટ બનાવે, જે માપ નીકળે તે મુજબના તમારે પૈસા વેચાણ આપનાર વ્યક્તિને દેવાના અને ત્યારબાદ તમારી ખેતીની જમીનનો દસ્તાવેજ તમારે કરાવાય, મારું માનો ત્યાં સુધી, બાકી જેવી તમારી ઈચ્છા। પરંતુ દોસ્તો, મારું કામ છે આપ સૌને ગાઈડલાઈન દેખાડવું, એટલા માટે હું આપ સૌને કહું છું કે તમે જ્યારે કોઈ પણ નવી ખેતીની જમીન ખરીદ કરતા હો ત્યારે માપણી સિવાય આગળ વધાય નહીં। તો દોસ્તો, આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને બીજી મહત્વપૂર્ણ માહિતી દોસ્તો, અમારી સેકન્ડ યુટ્યુબ ચેનલ વાહિદગાહ ફેક્ટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને જોવા હાટુ ધન્યવાદ। મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।